કરમસદ આણંદ મનપા કચેરીના રિનોવેશન પાછળ 11 કરોડના ખર્ચના આક્ષેપ. જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલ. કરમસદ આણંદ મનપા કચેરીના રિનોવેશન પાછળ અધધધ 11 કરોડનો ખર્ચ થયો હોવાની વિગતો સામે આવતા વિવાદ સર્જાયો છે. શહેરના જાગૃત નાગરિક હર્ષિલ દવેએ આટલી રકમના ખર્ચ સામે સવાલ ઉઠાવી આ ખર્ચમાં તો અત્યાધુનિક નવી મનપા કચેરીનું નિર્માણ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ આશરે 7 વર્ષ પૂર્વે તત્કાલીન પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ આશરે 12 કરોડના ખર્ચે અત્યાધુનિક પાલિકા કચેરીના નિર્માણ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જો કે તે દરખાસ્ત નામંજૂર થઈ હોવાનું જણાવાય છે. ગત વર્ષે કરમસદ આણંદ મનપા બન્યા બાદ કચેરીના રિનોવેશન પાછળ 11 કરોડના ખર્ચની માહિતી સામે આવતા હર્ષિલ દવેએ સમગ્ર ખર્ચની પારદર્શિતા અંગે સવાલો ઉઠાવ્યા છે અને મોટા વહીવટી ખેલની આશંકા વ્યક્ત કરી છે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.